અંકલેશ્વરમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી, બેરોજગારી સહિતના પ્રશ્ને વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરાયા હતા. કોંગ્રેસ દ્વારા અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ ખાતે વધતી મોંઘવારી, બેરોજગારી અને જીવન જરૂરી ચીજવસ્તુઓના સતત વધી રહેલા ભાવો સામે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ હાલની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે પેટ્રોલ, ડીઝલ, એલપીજી ગેસ, સીએનજી તેમજ ઘરેલું અને વ્યાપારી ગેસ સિલિન્ડરોના ભાવોમાં થયેલ સતત વધારાના કારણે સામાન્ય જનતા પર આર્થિક બોજો વધી રહ્યો છે. ઉપરાંત પેપર લીક, કૌભાંડ અને વધતી બેરોજગારીના મુદ્દાઓને લઈને પણ સરકાર સામે અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ વિરોધ કાર્યક્રમ ભરૂચ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં અંકલેશ્વર શહેર કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્ર જાની, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગિરીશ પટેલ, યુવા અગ્રણી વસીમ ફડવાલા, વિનય પટેલ, બખ્તિયાર પટેલ, સ્પંદન પટેલ, નગીન વસાવા, શરીફ કાનુગા સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિરોધ કરી રહેલ કોંગ્રેસના આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી. કોંગ્રેસના આગેવાનોએ સરકારને વધતી મોંઘવારી અને બેરોજગારીના પ્રશ્નોને તાત્કાલિક ઉકેલ લાવવા તેમજ સામાન્ય જનતાને રાહત મળે તેવા પગલાં ભરવાની માંગ કરી હતી. જ્યારથી હિન્દુસ્તાનમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે ત્યારથી 300 ગણો આજે ભાવ વધારો કરવામાં આવેલો છે. મોંઘવારી માજા મૂકી છે. અબકી બાર મોદી સરકાર અચ્છે દિન કહા ગયે એ વાત કરવા વાળા આજે ચૂપ થઈ ગયા છે. આજે સામાન્ય માણસથી જનજીવન જીવી શકાય એવી પરિસ્થિતિ નથી. ગેસથી લઈ, ઘરેલું સામાનથી લઈ, સામાન્ય માણસને ઘર કઈ રીતે ચલાવવું, 25,000 પગારદાર માણસને પોતાનું ગુજરાન કઈ રીતે ચલાવવું મહિને, એ પણ એક પ્રશ્નાર્થ હિન્દુસ્તાનમાં મુકાઈ ગયેલો છે. વિદ્યાર્થીઓ બેહાલ છે, બેરોજગારી એટલી બધી છે. ત્યારે આજે ગેસના ભાવથી લઈ આજે પણ ગેસમાં ભાવમાં વધારો કરવામાં આવ્યો. સતત કાયમને માટે કાયમ કઈ મોંઘવારી વધતી રહેલી છે. આજે 300 ગણો મોંઘવારી થયેલી છે. ખેડૂતો બેહાલ છે, ખાતર મળતું નથી, બિયારણમાં ભેળસેળ છે. ત્યારે આ ભ્રષ્ટાચારી સરકારની સામે આ આંદોલન કરી રહ્યા છે. આજે 300 ગણો ભાવ વધારો થયો છે, એની સામે ખેડૂતોનો એક શેરડી હોય, કપાસ હોય, તુવેર હોય કે કેળ હોય, તમામ પાકનો ભાવ અંદર ગયેલો છે. 10,000 હોય તો એનો 7,000 પર લાવી દીધો છે, 7,000 હોય એનો 3500 પર લાવી દીધો છે. તો કઈ રીતે ખેડૂતો પર જીવી શકે? ખેડૂતો પર આજે દમન ગુજારવામાં આવી રહેલું છે. ખેડૂતોની ખેતમાં હાઈ ટેન્શન લાઈન જતી હોય, ગેસ પાઇપલાઇન જતી હોય, એના વળતર માટે પણ ફાફા થઈ રહેલા છે. એ તમામ મુદ્દાઓ સાથે આજે અંકલેશ્વર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો સાથે ભેગા મળી આજે 3 રસ્તા પર અમે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ.